પાદરા પોલીસ મથકના સ્ટોર રૂમમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા સ્ટોરના સામાન તથા કેટલાક વાહનો સળગીને ખાખ થઈ ગયા હતા। પાદરા પોલીસ સ્ટેશનમાં પકડેલી ગાડીઓના સ્ટોરમાં અચાનક બપોરના સમયે આગ લાગી હતી, જેથી અફડાતફડીનો માહોલ બની જવા પામ્યો હતો, જેમાં પાલિકાને જાણ કરતા ફાયર ફાઇટરો પહોંચી જતા આગને કાબૂમાં લીધી હતી। પાદરા પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ઘણી પકડાયેલી મારુતિ વાન, ફ્રન્ટી, 2 છકડા તથા કેટલોક સામાન મૂકેલો હતો। ત્યાં ઘણો નકામો સામાન પણ પડેલો છે, જેમાં બુધવારના બપોરના સમયે અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી જવા પામી હતી અને ધુમાડાના ગોટે ગોટા તથા આગના લપકારા બહાર દેખાતા દોડાદોડી મચી જવા પામી હતી, તેથી ઘડીભર અફડાતફડીનો માહોલ બની જવા પામ્યો હતો। આ અંગે પાદરા નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી। આ આગમાં 2 છકડા અને 2 મારુતિ બળીને ખાખ થઈ જવા પામી હતી અને અંદાજિત 40,000થી વધુ નુકસાન થવા પામ્યું છે।